મિત્રો આપણી ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત કરીએ છીએ. આજે આપણે વાત કરીશું મિત્રો તમારા સેમેસ્ટર 4 ની તમે જીટીયુ એક્ઝામ બધા મિત્રો આપી અને હવે નવા સેમેસ્ટરમાં તમે આગળ વધ્યા છો. એટલે કે નવું સેમેસ્ટર તમારું 5મું સેમેસ્ટર એટલે ડિપ્લોમા એન્જિનિયરિંગ એ ચાલુ થઈ ગયું છે. એના વિશે આપણે વાત કરવાના છે મિત્રો. અત્યારે તમારી ઇન્ટર્નશિપ ચાલુ હશે પણ ઘણા સબ્જેક્ટ છે કે ઘણા વિષય છે કે એના બધા રિલેટેડ ઘણા મિત્રોને શું હશે કે હજી મગજમાં પ્રશ્ન હશે, ડાઉટ હશે, બરાબર છે માઇન્ડમાં કે સર અમે ઇન્ટર્નશિપ તો કરી છે પણ અમારે કયા કયા સબ્જેક્ટ આવશે, કેની જીટીયુ આવશે અને અમારા વિષય કયા છે અને કેટલા કેટલા ઓપ્શનમાં હશે અને કયા કયા અમારે કહેવાય ને એમ કમ્પલસરી રાખવાના જ છે. તો ડિપ્લોમા એન્જિનિયરિંગ કરતા સેમેસ્ટર 5ના બધા જ વિદ્યાર્થી માટે આપણે સિલેબસ કઈ જગ્યાએથી જોવો આપણે એની વાત કરશે ને તમે તમારી બ્રાન્ચનો કોઈ પણ સિલેબસ છે એ ચેક કરી શકશો. જો આ જીટીયુનો સિલેબસ છે એટલે બધાને કોમન લાગુ પડે છે. અત્યારે ખાલી સેમેસ્ટર 5ની વાત કરું છું. એવી રીતના કોઈ પણ સેમેસ્ટરનો વિદ્યાર્થી હોય તો એ પોતે પોતાનું યર ને વ્યવસ્થિત એવી રીતના જોઈ અને કરી શકે છે. કોમન મેથડ છે. બટ અત્યારે ખાલી હું સેમેસ્ટર 5નું છે મિત્રો એ હું કહેવાનો છું. તો તમને હજી થોડોક ખ્યાલ નહીં હોય તો આપણે જણાવી દઈએ પહેલા. ઓકે, તો હવે આપણે બેઝિક ખાલી ઇન્ટ્રોડક્શન લઈ લઈએ કે આપણે કેની વાત કરવાની છે. તમારો ન્યૂ સિલેબસ છે, બરાબર છે. એની આપણે વાત કરશી ડિપ્લોમા અભ્યાસ કરતા ડિપ્લોમા એન્જિનિયરિંગ કરતા મિત્રો સેમેસ્ટર 5ના વિદ્યાર્થીની વાત કરશી. હવે જો કોમન મેથડ છે કે કોઈ પણ બીજા વિદ્યાર્થી મિત્રો હશે ને તો એ પણ શું કરી શકશે મિત્રો તો કે આવી રીતના મિત્રો ઘણા બધા મિત્રો છે પોતાની બ્રાન્ચ વાઇઝ સેમ વાઇઝ કોમન મેથડ છે. એટલે કોઈ પણ જોવું હોય તો વિડીયો બધે માટે આમ જોવા જઈએ તો લાગુ પડે છે. પણ અત્યારે સેમેસ્ટર 5 છે એના ઘણા મિત્રોનો પ્રશ્ન હતો એટલે સ્પેશિયલ મેં એના માટે અત્યારે એક સ્ટેપ છે એ બતાવીશ કરીને કે તમે કઈ રીતે ચેક કરી શકશો. આવી રીતના મિત્રો બધી જીટીયુની ઇન્ફોર્મેશન છે, તમારા આઈએમપી પ્રશ્નો છે, સોલ્યુશન છે, સર્ક્યુલર છે, ઓલ પ્રોબ્લેમના સોલ્યુશન છે એ તમારા આપણી ચેનલ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ છે મિત્રો. ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ઉપર તમને મળી રહેશે. એ ટુ ઝેડ વસ્તુ તમારી પ્લેલિસ્ટ પર બધું મિત્રો બનાવેલ છે. તો આ વિડીયોને કોઈ મિસ નહીં કરતા. બધા મિત્રોને કમ્પલસરી ફરજિયાત જોવાનો છે અને કયા કયા સબ્જેક્ટ આવે છે એ તમારે ખબર હોવી જોઈએ. ઓકે, અને બીજી જો વાત કરીએ તો કાંઈ પણ ડાઉટ કરી હોય તો ટેલિગ્રામમાં તમને ટેલિગ્રામની લિંક, ઇન્સ્ટાગ્રામની અને જીટીયુ માટેની જીટીયુની ઓફિશિયલ વોટ્સઅપ ગ્રુપની ચેનલ લિંક બધી તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. ફટાફટ મિત્રો ત્યાં જોઈન થઈ જાઓ અને કાંઈ પણ ડાઉટ કરી હોય તો પૂછી પણ શકો છો. અને તમારા સેમેસ્ટર 5ના જીટીયુ એક્ઝામના આઈએમપી પ્રશ્નો છે એ પણ તમને મળી રહેશે ફ્રી ઓફ. ઓકે, એ કાંઈ ટેન્શન નહીં. ચાલો આપણે ચેક કરીએ. સૌથી પહેલાં તમે ક્રોમમાં જશો મિત્રો, બરાબર છે. એટલે તમે જીટીયુ સિલેબસ તમે એવું હોય તો પાછું પહેલેથી એકવાર બતાવીએ બધા મિત્રોને તમને આઈડિયા આવે, બરાબર. જો સૌથી પહેલાં તમે ક્રોમમાં જશો, બરાબર. તો આપણે ક્રોમમાં જઈએ મિત્રો એટલે તમારે શું લખવાનું સૌથી પહેલાં તો તમારે વેબસાઇટમાં અથવા ગૂગલમાં કોઈ પણ જગ્યાએ લખવાનું જીટીયુ સિલેબસ. ખાલી જીટીયુ સિલેબસ લખશો મિત્રો તો પણ તમને આ વેબસાઇટ જોવા મળશે. તો વેબસાઇટમાં ચેન્જીસ થયો છે મિત્રો, આજથી પહેલાં હતી એવી તમને નહીં હોય પણ થોડીક અલગ છે. એટલે જ્યારે પણ તમે ક્લિક કરશો એટલે પેજ છે તમારું લોડ લેશે થોડીક વાર, તમારે વેઇટ કરવાનો મિત્રો. તમારા સમક્ષ જીટીયુની વેબસાઇટ છે એ ખુલી જશે. અને સિલેબસ છે મિત્રો એ આપણે ખબર જ હોવી જોઈએ કેમ કે સિલેબસ વગર આપણે કન્ફ્યુઝ થતા હોય, ચોપડી લેવી હોય, નોટબુક લેવી હોય, વાંચવું હોય, ઘણું બધું કન્ફ્યુઝન થાય છે. આપણે ખબર પણ ના હોય તૈયારી કઈ રીતે કરવી શું કઈ. આપણે બેઝિક ઓપ્શન છે એ સિલેક્ટ કરવાના. સૌથી પહેલા તમારો કોર્સ સિલેક્ટ કરવાનો. જાણે કે ડિપ્લોમા આપણે અત્યારે સિલેબસ જોવો છે તો ડિપ્લોમા આ જો છે ઓપ્શન ટિક કરશી. કોઈને માસ્ટર ઓફ પ્લાનિંગનો જોવો હોય તો એ ટિક કરશી. એમબીએ નો જોવો હોય તો એ ટિક કરશી. એવી રીતના ડિપ્લોમા આર્ટ્સનો જોવો હોય તો એ જોશે. અત્યારે આપણે ડિપ્લોમાનો જોવો છે તો આપણે ડિપ્લોમા સિલેક્ટ કર્યું મિત્રો એટલે વળી પાછું પેજ છે થોડીક વાર લોડ લેશે. એમાં થોડુંક વેબસાઇટમાં ચેન્જીસ થયેલું છે, બરાબર છે. તમે જીટીયુ લખશો એટલે તમને આવું ઇન્ટરફેસ જોવા મળશે મિત્રો. એમાં તમારે તમારો કોર્સ એટલે શું, આપણે બધાનો કોર્સ શું છે. જો ડિપ્લોમા અભ્યાસ કરતા હોય તો આપણો કોર્સ કયો થાય તો કે ડિપ્લોમા થાય. એ તમારી બ્રાન્ચ કઈ છે. અત્યારે મેકેનિકલ એટલે કે 19 બ્રાન્ચ કોડ મેકેનિકલનો મારે જોવો છે ડેમો માટે. તમે અહીંયાથી કોઈ પણ બ્રાન્ચમાં અભ્યાસ કરતા હો જેમ કે ઓટોમોબાઈલમાં હો તો બ્રાન્ચ કોડ તમારો 2 છે તો એમાં ટિક કરે, બરાબર. બાયોમેડિકલ હોય તો તમે ટિક કરો, કેમિકલ વાળા હોય તો આ આવશે. જે પણ તમારી બ્રાન્ચ હોય મિત્રો એ તમારે રાખવાની અને તમારે ક્લિક કરવાનું રહેશે. અત્યારે મેકેનિકલનો ડેમો માટે બતાવું છું કરીને. તમે મેકેનિકલ ટિક કરી. ભાઈ તમારે કયા સેમનો જોવો છે મિત્રો. અહીંયા જો પહેલા સેમનો વિદ્યાર્થી હોય, બીજાનો હોય, ત્રીજાનો, ચોથાનો, પાંચમાનો છે, કોઈ પણ મિત્રો એ જોઈ શકે છે. એવું નહીં કે મેં અત્યારે 5મા સેમ માટે વિડીયો બનાવ્યો તો એ જ જોઈ શકશે. બધા માટે કોમન છે. ઓકે, તો તમે આવી રીતના મિત્રો 5મા સેમનો હવે જોવો છે તો 5મું સેમ ક્લિક કર્યું. હવે યર આપણે ટિક કરી. તમારે જો યર છે એ પણ તમે પસંદ કરી શકો છો. અત્યારે હું શું ટિક કરું છું તો કે 21-22 ટિક કરું છું. પછી બાકી બધી આપણે કઈ જરૂર છે નહીં. તમે કઈ કરવું હોય તો તમે થોડુંક વાંચીને પણ કરી શકો છો. અત્યારે હું સર્ચ ઉપર ક્લિક કરીશ મિત્રો એટલે વળી પાછું જે પેજ છે જી એ થોડુંક લોડ લેશે અને પછી આપણે જેટલા પણ સબ્જેક્ટ હશે મિત્રો ઇલેક્ટિવ હોય કે નોન ઇલેક્ટિવ બધા આપણે આવી જોઈને અલગથી ઓપ્શન પણ આપ્યું છે. પણ આપણે ટિક કરવાની કઈ જરૂર છે નહીં. તમે કરવું હોય તો એ રીતે પણ કરી શકો છો. પણ આમાં તમને થોડુંક સહેલું પડશે, વ્યવસ્થિત જોવા મળશે.
થોડીક વાર તમે ચેન્જીસ કરશો, થોડીક વાર તમે વાત જોતો મિસો થોડીક વાર તમે વાત જોશો મિત્રો, એ તમને તમારું સબ્જેક્ટનું લિસ્ટનું પેજ છે એ તમારા સમક્ષ તમને શું થશે તો કે જોવા મળી જશે. આ તમારા સબ્જેક્ટ છે મિત્રો. શું છે મિત્રો? આ તમારા સબ્જેક્ટ આવી ગયા મિકેનિકલ સેમેસ્ટર 5 ના. જો આખે પેજ પેલા જે વેબસાઇટ હતી ને મિત્રો, એના જેવું જ છે, કઈ ફરક છે નહીં. બરાબર. હવે જો અહીંયા શું લખેલ છે, કમ્પલસરી મિત્રો જેટલું લખેલ છે ને આ બધું કમ્પલસરી, એટલે અહીંયાથી લઈને અહીંયા સુધીના સબ્જેક્ટ તમારે કમ્પલસરી ફરજિયાત બધા રાખવાના છે આની ઉપર જે આટલા બધા. ઓકે, એ વસ્તુ સમજાઈ ગઈ. અને આ ઇલેક્ટિવ લખેલ છે ને મિત્રો, એ જો ઉપર ઓપ્શન ટિક તમે કર્યો હોત ને, આપણે છેલ્લે કયો ઓપ્શન ટિક કર્યો હતો કે સેમેસ્ટર વાળો કર્યો ને એમ, એના પછી યર વાળો કર્યો, એના પછીનો ઓપ્શન હતો ઇલેક્ટિવ કે નોન ઇલેક્ટિવ, એ તમે ના કરો તો પછી ચાલે, અહીંયા બધું મિક્સમાં આવી ગયું છે. ઓકે, એમાં કન્ફ્યુઝન તો થશે એટલા માટે. તો અહીંયા તમને ત્રણ આપ્યા છે મિત્રો, બરોબર છે, કે ઇલેક્ટિવ, એની વન, એની આ ત્રણ માંથી તમારે કોઈ એક સબ્જેક્ટ અથવા તમારા કોલેજમાંથી તમને કોઈ પણ પસંદ કરવાનું કહેશે, અથવા તો તમારા કોલેજે પસંદ કરેલ હશે. એટલે આ ત્રણ સબ્જેક્ટમાંથી તમારે કોઈ પણ એકની જીટીયુ કમ્પલસરી ને ફરજિયાત આપવાની છે. જો અહીંયા મેં તો લખેલું છે 70 માર્ક્સ વાળી જે આ લાઈન તમને દેખાય છે ને, એ તમારી જીટીયુ છે, બરોબર છે. પછી મેકેનિકલ પ્રોજેક્ટ છે, તમે 0 છે, તમે જીટીયુ છે નહીં. થર્મલ છે તેમાં જીટીયુ હશે, બરાબર છે. મેન્યુફેક્ચરિંગ 3 છે તેમાં જીટીયુ હશે. સમર ઇન્ટર્નશિપ છે તો એની જીટીયુ ન હોય. પછી આ શું છે કે સ્ટાર્ટઅપ વાળો સબ્જેક્ટ છે તેમાં જીટીયુ છે. જે આ 30 લખેલ છે એમાં મિડનું છે, આ બધું ઇન્ટરનલ છે, વાઇવા છે એ લખેલ છે. ટોટલ તમારો સબ્જેક્ટ કેટલા માર્ક્સનો છે એ લખેલું છે. આપવામાં મિત્રો તમારું સબ્જેક્ટ છે એ તમે જોઈ શકો છો, કયા કયા તમારે પસંદ કરવાના આવશે, કયા કયા તમારા કમ્પલસરી છે, ફરજિયાત રાખવાના છે, કે એની જીટીયુ છે મિત્રો, કે એની જીટીયુ નથી. જો જીટીયુ જેમાં નહીં હોય એમાં શું લખેલ હશે મિત્રો, તો કે 0 લખેલ હશે પહેલી. તમારે આટલું જ જોવાનું છે. આ લાઈનમાં વધારે ગોટે નહીં ચડતા મિત્રો, કન્ફ્યુઝન ઊભું થશે. પહેલી લાઈનમાં તમારે જેમાં 70 આવતું હોય એમાં જીટીયુ હશે ફરજિયાત જ. ઓકે. અને જે ઇલેક્ટિવ છે એની વન છે પસંદ કરવાના, એટલે જેટલે એમાં એની વન લખેલ હશે એ તમારા કોલેજમાંથી તમને પસંદ કરેલ હશે, અથવા તો તમને ચોઈસ આપશે પસંદ કરવા માટે, તો એ તમારા સબ્જેક્ટની જીટીયુ હશે. બાકીનું વાઇવા અને ઇન્ટરનલ જે બધું છે એ તો મિત્રો 25 માર્ક્સ હશે, કોઈને 50 હશે. મેઇન સબ્જેક્ટ આ બધી તો હશે જ. મિડ છે તો મેઇન સબ્જેક્ટ કોઈ મિડ જો જેની જીટીયુ હશે ને મિત્રો, મોસ્ટ ઓફ જોવા જાય ને, તો એની મિડ કોમન હશે જ. એટલે એક તમારું ડાઉટ સોલ્વ થઈ ગયો. તો આ વિડીયો મેં સ્પેશિયલ એના માટે જ બનાવ્યું હતું મિત્રો, કે તમે આરામથી જીટીયુ એક્ઝામ છે એના સબ્જેક્ટ છે તમે જોઈ શકો, અને જીટીયુ એક્ઝામમાં ટાઈમ બહુ ઓછો છે, તો વાંચવાની પણ તૈયારી કરી શકો. અને અમારી યુટ્યુબ ચેનલ દ્વારા પણ તમને વહેલી ને પહેલા તકે તમને પોતાની પ્લેલિસ્ટ છે સેમેસ્ટર 5ની, એમાં બધું મટીરિયલ છે એ મોકલી દેવામાં આવશે. જો અહીંયા સબ્જેક્ટ કોડ તમને યાદ હોય તો નાખીને પણ કરી શકો છો, અથવા આ કાંઈ તમે ટીક ના કરો, ખાલી યર ટીક કરો. મેં એક જ સજેસ્ટ કર્યું, તમારે કોઈ પણ યર તમે ટીક કરવો હોય, કોઈ પણ સેમેસ્ટર કરી કોઈ પણ બ્રાન્ચ છે, ડિપ્લોમા હોય, જીટીયુનો બીજો વિદ્યાર્થી હોય, કોઈ પણ આવી રીતના પોતાનું સિલેબસ છે ને ડિટેલ છે મેળવી શકે છે. કાંઈ કન્ફ્યુઝન હોય મિત્રો, કાંઈ પણ મારા દ્વારા મિસ્ટેક હોય તો મને કોમેન્ટમાં જણાવવા વિનંતી. અને તમારે કોઈ પણ બ્રાન્ચના વિડીયો છે એમાં ન સમજાતું હોય, કાંઈ પણ તમારા ટોપિક ઉપર વિડીયો બનાવવો હોય તો મને કહેજો. મને એક મિત્રોએ કીધું સર કે તમારા સિલેબસ ઉપર એક અમને શું કરો તો કે વિડીયો બનાવી આપો સિલેબસ ઉપર. એટલા માટે એને ધ્યાનમાં રાખી મિત્રો, અને સ્પેશિયલ તમારો જીટીયુનો સિલેબસ છે, બરાબર, એના ઉપર મેં શું કર્યું તો કે સ્પેશિયલ આ વિડીયો એના માટે સ્પેશિયલ બનાવેલ છે. ઘણા મિત્રોની કોમેન્ટ આવે સર કે મને ઇન્ટર્નશિપ છે એ ચાલુ થઈ ગઈ છે, પણ અમારા કયા સબ્જેક્ટ છે સેમેસ્ટર 5ના એ અમને આઈડિયો નથી, એના પર કાંઈક ને કાંઈક વિડીયો બનાવો. તો એને ધ્યાનમાં રાખીને સ્પેશિયલ મેં એના માટે વિડીયો બનાવ્યો છે. હજી સુધી જો કાંઈ મિત્રોને ના સમજાય મિત્રો, તો શું કરશો તો કે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે જીટીયુની ઓફિશિયલ વોટ્સએપ ગ્રુપની, એમાંથી મને પર્સનલ મેસેજ કરો, અથવા તો યુટ્યુબની કોમેન્ટ બોક્સમાં પૂછશો તો તમને સૌથી પહેલા આન્સર મળશે, કેમ કે હું વધારે મેં એક્ટિવ હોઉં છું. ઓકે, ડાઉટ કે મેં ટેલિગ્રામ છે, ઇન્સ્ટાગ્રામ છે, ગમે ત્યાં તમે મેસેજ મિત્રો કરી શકો છો. આ તમારો ડિપ્લોમા એન્જિનિયરિંગ સેમેસ્ટર 5નો સિલેબસ છે મિત્રો, આ રીતે તમે ચેક કરી શકશો. નાની જગ્યાએ કોઈ પણ બીજો વિદ્યાર્થી હશે તો પણ શું કરી શકશે, ચેક કરી, સેમ મેથડ છે મિત્રો, એટલે તમારે ગભરાવાની કાંઈ પણ જરૂર છે નહીં. હજી આપણે વાત કરી મિત્રો, આપણી ચેનલને જે મિત્રોએ સબસ્ક્રાઇબ નથી કરી તો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરો મિત્રો, અને પ્રેસ કરો, જેથી કરીને કોઈ પણ નવો વિડીયો હોય તો ફ્રી ઓફમાં ફીચરમાં તમે લાભ પણ લઈ શકો, અને તમારી પ્લેલિસ્ટ પર બનાવેલ છે મિત્રો, તો તમે જીટીયુ એક્ઝામની તૈયારી પણ છે તમે કરી શકશો સારા માર્ક્સ સાથે, કાંઈ પણ ટેન્શન લીધા વગર બધું મટીરિયલ. અને આ બને એટલું ફ્રીમાં જ મિત્રો આપતા હોય છે. બધા માટે પ્લેલિસ્ટ છે, તમારે એડમિશનનું છે, જીટીયુને લગતી છે, જોબ માટેનું છે, સેમેસ્ટર વાઇઝ આપેલ છે, તો મટીરિયલ પણ તમારે ગોતવું સહેલું પડશે. ઓકે, તો જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી મિત્રો, સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન પ્રેસ કરો અને આના પર સપોર્ટ કરો. આપણી સાથે 10,000 સુધીની ફેમિલી છે મિત્રો, એ બનવા માટે પહોંચી છે તમારા સપોર્ટથી. અમે પણ નવું નવું કંઈક શીખી છીએ અને તમારા માટે કંઈક ને કંઈક બનાવતા રહીએ છીએ, અને ઘણા મિત્રોને સપોર્ટ પણ મળ્યો છે. તો આ રીતે તમારો સિલેબસ છે મિત્રો, એ તમારે જોઈ લેવાનું છે સેમેસ્ટર 5નો, અને બીજા સેમેસ્ટર 2માંથી જે મિત્રો 3માં આવશે એને સેમ મેથડ રહેશે આવી રીતના સિલેબસ જોવાની, તો એ પણ એકવાર પોતાનો સિલેબસ છે આવી રીતના ચેક કરી શકે છે. ઓકે,
તમારે યર નાખવાનું તમારું, અને મેં હમણાં જે રીતે કર્યું એ રીતે. જો ઘણીવાર એવું બનતું હોય તમે 25 નાખો ને મિત્રો 2025, તો એ સબ્જેક્ટ એટલે ના આવ્યો હોય એટલે એમ પછી 25 નહીં નાખવાનું. અત્યારે 25 ચાલે છે તો 25 નાખી. તમે જ્યારથી જોઈનિંગ કર્યું હોય ડિપ્લોમા 21 માં કર્યું હોય એને આગલા બાજુના 1-2 વર્ષનો ફેરફાર કરો તો તમે ચાલે. કે મેં 23માં એડમિશન લીધું હોય, 22માં લીધું હોય તો 21-22 નાખી તો પછી એ જ વિષય હોય કે મેં 1 વર્ષમાં કઈ બદલી જતા નથી. મેન વિષય આપણા કહેવાય ટેકનિકલ એટલા માટે. ને કાંઈ તમે આમાં કન્ફ્યુઝન હોય તમારા સર ટીચરને પણ તમે પૂછી શકો છો. બટ તમે આ મેથડ છે એ તમે જીટીયુ એક્ઝામનો સિલેબસ છે, તમારો સિલેબસ છે, તમારા નવા નવા સબ્જેક્ટ છે મિત્રો, એ તમે જાણી શકો છો કે એની જીટીયુ હશે કે એની ની હોય, એ બધી વસ્તુ તમે ચેક કરી શકો છો. તો આવી રીતના કોઈ પણ ડિપ્લોમાનો વિદ્યાર્થી મિત્રો હોય કે જીટીયુનો કોઈ પણ સ્ટુડન્ટ હોય એવી રીતના પોતાનો સિલેબસ છે એ ચેક કરી શકે છે મિત્રો. બરાબર છે. ને કાંઈ ના સમજાય તો મને કોમેન્ટ કરો, હું તમને પૂરેપૂરો સપોર્ટ કરીશ ને મિત્રોને સમજાવીશ. કોઈ પણ બ્રાન્ચનો સિલેબસ છે ના મળતો હોય, જોવામાં પ્રોબ્લેમ આવતો હોય તો મને કહેજો કોમેન્ટમાં, હું એને મોકલી આપીશ અથવા એના પર વિડીયો બનાવી આપીશ. તમારે કોઈ પણ બીજાના વિડીયોની જરૂર હોય કોઈ પણ ટોપિક ઉપર તો મને કહેવાનું રહેશે. આશા રાખું છું મિત્રો કે આ વિડીયો પૂરો કરું છું તમને સમજાઈ ગયું હશે, અને સેમ 5 માટેનું બધું મટીરિયલ છે મિત્રો એ તમને મળી રહેશે. તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી અને પોતાના વોટ્સએપ ગ્રુપની સેમેસ્ટર 5ની વોટ્સએપ ગ્રુપમાં જોઈન થવા માટેની લિંક છે મિત્રો, પોતપોતાની બ્રાન્ચ હોય છે નીચે આપી દઉં છું. ફટાફટ મિત્રો છે જોઈન થઈ જાઓ, જેથી કરીને તમારું સેમેસ્ટર 5નું જેટલું પણ આઈએમપી છે જીટીયુનું એ તમને સીધું ફ્રી ઓફમાં મળી રહે. જીટીયુ એક્ઝામની સારી એવી તૈયારી કરી શકો. ઓકે મિત્રો, થેન્ક યુ, બાય બાય. ને બધા વિડીયો છે આ દોસ્તોને મોકલો બધા તમારા, જેથી કરીને એને પર ધ્યાનમાં આવે. ઓકે, નેક્સ્ટ મુલાકાત હશે એવા તમારા જીટીયુના વિડીયો સાથે.